प्यारी मरिया प्यारी मरिया प्रार्थना करना हमारे लिए। प्यारी मरिया प्यारी मरिया प्रार्थना करना हमारे लिए। प्रणाम मरिया कृपा पूर्ण तू स्त्रियों में धन्य है। धन्य यीशु तेरा फल। प्यारी मरिया प्यारी मरिया प्रार्थना करना हमारे लिए। प्यारी मरिया प्यारी मरिया प्रार्थना करना हमारे लिए। प्रणाम मरिया कृपा पूर्ण तू स्त्रियों में धन्य है। धन्य यीशु तेरा फल। प्यारी मरिया प्रार्थना करना हमारे लिए। प्यारी मरिया प्रार्थना करना हमारे लिए। પિતા ને પુત્ર ને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. હે અમારા પ્રભુ ઈસુ, અમારા પાપોની ક્ષમા આપો, અમને નરકના અગ્નિથી બચાવી લો, બધા જ આત્માઓને સ્વર્ગમાં લઈ જાઓ, વિશેષ કરીને જેમને તમારી દયાની ખાસ જરૂર છે તેમને કૃપા બક્ષો. આમીન. પ્રણામ 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 મરિયા. પ્રણામ 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 મરિયા. પ્રણામ 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 મરિયા. પ્રણામ 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 મરિયા. પ્રણામ હો રાણી દયાની માં, અમારા પ્રાણ માધુર્ય અને આશા પ્રણામ. અમે એવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે ઘાટે બોલાવીએ છીએ. આંસુની ખીણમાંથી રડતા અને રોતા અમે અમારો નિશ્વાસો તારી પાસે મોકલીએ છીએ. અરે અમારી સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા પર ફેરવ અને ઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને દેખાડ. ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારી મરિયા. ગ્વાદલ્પેનામાં મરિયમની જપમાળા. હે પ્રભુ અમારા પર દયા કરો. હે પ્રભુ અમારા પર દયા કરો. હે ખ્રિસ્ત અમારા પર દયા કરો. હે ખ્રિસ્ત અમારા પર દયા કરો. હે પ્રભુ અમારા પર દયા કરો. હે પ્રભુ અમારા પર દયા કરો. હે ખ્રિસ્ત અમારી પ્રાર્થના સાંભળો. હે ખ્રિસ્ત અમારી પ્રાર્થના સાંભળો. ખ્રિસ્ત કૃપા કરીને અમારી પ્રાર્થના સાંભળો. ખ્રિસ્ત કૃપા કરીને અમારી પ્રાર્થના હે સ્વર્ગીય પિતા પરમેશ્વર, અમારા પર દયા કરો. અમારા જીવનદાતા અને સર્જનાર અમારા પર દયા કરો. દયા કરો. હે પુત્ર પરમેશ્વર, જગતના તારણહાર, અમારા પર દયા કરો. હે પાવન આત્મા પરમેશ્વર, અમારા પર દયા કરો. હે પાવન ત્રૈક્ય એક જ પરમેશ્વર, અમારા પર દયા કરો. હે ગ્વાદલુપના પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સૃષ્ટિના રાણી પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી હે કરો. નૂતન શુભ સંદેશ પ્રસારના તારક પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી હે કરો. પરિપૂર્ણ અને સદૈવ કુમારી પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પરમેશ્વરના માતા પવિત્ર મરિયમ,
અમારે માટે વિનંતી કરો. હે આદરણીય અને વંદનીય માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે અત્યંત દયાળુ માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે તમારા ચાહકો અને વિશ્વાસુઓના માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે તમારા યાચકો અને શોધકોના માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સર્વ દુઃખો પીડાઓ અને કંગાલિયત મિટાવનાર માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સર્વ યાતનાઓ હરનાર માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પોતાની કરુણામય અને દયામય દ્રષ્ટિ હેઠળ અમને રાખનાર પવિત્ર મરિયમ, અમારે પર દયા કરો. હે પ્રેમ, કરુણા અને સહાય દાખવનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સરળ અને નમ્ર પર પસંદગી ઢોળનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સેવાનો કૃપાળુ બદલો આપનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પોતાની રક્ષા અને છાયા હેઠળ અમને રાખનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પોતાના આલિંગનમાં અમને ઉપાડી લેનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પરમાનંદની ધારા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમને ક્ષમા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારી પ્રાર્થના સાંભળો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. હે માતા મરિયમ, અમે ઈસુના વરદાનોને લાયક ઠરીએ, એ માટે ઈસુને વિનંતી કરો. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, ગ્વાદલુપેના અખંડ કુમારી માં મરિયમને સોંપેલ તમારા દયાના સંદેશથી પ્રેરાઈને અમે તમારા બાળકો તમારામાં સંપૂર્ણ ભરોસો મૂકીએ છીએ. તમારા પુત્રના માતાની મધ્યસ્થી વડે તમારા દયામય પ્રેમનો સંદેશ અમારા હૈયાને પ્રજ્વલિત કરો, જેથી અમે આ દિવ્ય દયાના વફાદાર વાહકો અને પ્રચારકો બનીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, યુગો યુગ. આમીન. ગ્વાદાલુપેના માં મરિયમને સ્મરણાંજલિ. બધા સાથે દયા કરો. યાદ કરો ઓ ગ્વાદાલુપેના અતિ કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે તેપેયાક ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુંવારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તળે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ વાળજો. આમેન. માતા મરિયમ આગળ આપણી અરજ. હે માતા મરિયમ, એલિસાબેથની કુંખમાંનું બાળક તમારા અને તમારી કુંખમાં રહેલ મુક્તિદાતાના દર્શનમાંથી માત્રથી આનંદથી ફરક્યું. આ ભક્તિ દ્વારા અમારા પણ એવો આનંદ ઉત્પન્ન કરો. સૌ સ્ત્રીઓમાં ધન્ય છે, ધન્ય છે
તમે પ્રભુ ઈસુને એક ગભાણમાં જન્મ આપ્યો અને નમ્રતાનું ઉદાહરણ દુનિયાને ધર્યું. અમને અંતરની દીનતા મેળવી આપો. સૌ સ્ત્રીઓમાં ધન્ય છે, ધન્ય છે તારી કુળનું બાળક. વિનંતી કરમાં ઈશ્વર પાસે તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, બાળ ઈસુનું રક્ષણ કરવા તમે પવિત્ર યોસેફ સાથે રાતોરાત મિસર નાસી ગયા અને એ દુઃખ શાંતિથી સહન કર્યું. અમારા દુઃખ કે આપત્તિની વેળાએ અમને સહાય કરો. સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુળનું બાળક. વિનંતી કરમાં ઈશ્વર પાસે તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, બાળ ઈસુમાં તમે કૌટુંબિક સંસ્કારોનું એવું દ્રઢ સિંચન કર્યું કે પરમેશ્વર પુત્ર હોવા છતાં તેઓ તમારા કહ્યામાં રહ્યા. અમારા કુટુંબમાં પણ સંસ્કારોનું દ્રઢ સિંચન કરવાની અમને પ્રેરણા આપો. સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુળનું બાળક. વિનંતી કરમાં ઈશ્વર પાસે તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, પ્રભુ ઈસુને તમે શુભ સંદેશની ઘોષણા કરવા જવા દીધા અને આત્મિક રીતે તેમની સાથે રહી પ્રોત્સાહન આપતા રહ્યા. અમને પણ પ્રભુની વાણીના જીવન સાક્ષીઓ બનવા મદદ કરો. સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુળનું બાળક. વિનંતી કરમાં ઈશ્વર પાસે તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, પ્રભુ ઈસુના દુઃખોમાં તમે સહભાગી થયા અને ક્રૂસ નીચે મક્કમતાથી ઊભા રહી તેમને હૂંફ અને ટેકો આપ્યો. દુઃખમાં આવી પડેલાને ટેકો કરવાનું અમારામાં બળ પૂરો. સૌ સ્ત્રીઓમાં ધન્ય છે, ધન્ય છે તારી કુળનું બાળક. વિનંતી કરમાં ઈશ્વર પાસે તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, તમે ખૂબ પ્રેમ અને હિંમતથી તમારા પુત્રનું નિર્જીવ શરીર ફળામાં લીધું. પ્રભુમાં અમારી શ્રદ્ધા ઊંડી અને દ્રઢ બનાવો. સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુળનું બાળક. વિનંતી કરમાં ઈશ્વર પાસે તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, સજીવન થયેલા ઈસુને જોઈને તમારું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર બની ગયું. અમારું જીવન પણ પ્રભુના આનંદથી ભરી દેજો. સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુળનું બાળક. વિનંતી કરમાં ઈશ્વર પાસે તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, શરૂઆતની ધર્મસભાને તમે તમારી હાજરીથી અને શબ્દોથી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. અમારા જીવનમાં પણ તમે અમારા માર્ગદર્શન બની રહો. સૌ સ્ત્રીઓમાં ધન્ય છે, ધન્ય છે તારી કુળનું બાળક. વિનંતી કરમાં ઈશ્વર પાસે તારા વાલા બાળકો માટે.
અહીં આપણી અંગત જરૂરિયાતો અને માગણીઓ માતાની આગળ મૂકીએ. પ્રાર્થના કરીએ બધા સાથે. ગ્વાદાલુપેના હે પરમ દયાળુ અખંડ કુમારી માતા મરિયમ, તે પ્યાગના પર્વત પર તમે દીધેલ દર્શનોને કૃપા કરીને સંભાળજો. તેમાં તમારા પર પ્રેમ અને વિશ્વાસ રાખનારા, પોતાની જરૂરિયાતો અને મુસીબતોમાં મદદ કાજે તમને પુકારનારા સર્વ પ્રત્યે તમારી કરુણા અને દયા દાખવવાનું તમે વચન આપ્યું હતું. અમારી અરજો સાંભળીને અમારા આંસુ લૂછવાનું, અમને દિલાસો તથા સહાય આપવાનું તમે વચન આપ્યું હતું. આ સર્વ વચનો કૃપા કરી પૂરા કરજો. હે ગ્વાદાલુપેના દયામયી માતા મરિયમ, માનવ દેહધારી શબ્દના જનેતા, તમારી પવિત્ર પ્રતિમા આગળ અમે તમારી માતૃક નજર યાચીએ છીએ. અમારી સર્વ જરૂરિયાતો તમારે ચરણે લઈ આવીએ છીએ. અમારી અરજોને અવગણશો નહીં, બલકે એને સંભાળજો. અને તમે દયાસાગર પ્રભુ ઈસુ પાસે અમારી વિનંતીઓને પહોંચાડી એનો ઉત્તર વાળજો. આમીન. राजाओं का राजा यीशु हालेलुया, प्रभुओं का प्रभु यीशु हालेलुया, राजाओं का राजा यीशु हालेलुया, प्रभुओं का प्रभु यीशु हालेलुया, राजाओं का राजा यीशु हालेलुया, प्रभुओं का प्रभु यीशु हालेलुया. આપણે બધા ઊભા થઈશું. આપનો જે રાજા છે, ઈશ્વર છે, ઈસુ છે, એનું સ્વાગત કરીએ. તાલીઓ દ્વારા પ્રભુને વધાવીશું. પ્રભુ આપને મધ્ય આવે છે. રાજાઓ કા રાજા યીશુ હાલેલુયા, પ્રભુઓ કા પ્રભુ યીશુ હાલેલુયા, राजाओं का राजा यीशु हालेलुया, प्रभुओं का प्रभु यीशु हालेलुया, मुक्ति देने वाला 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 यीशु हालेलुया, शांति देने
वाला यीशु हालेलुया। राजाओं का राजा यीशु हालेलुया। प्रभुओं का प्रभु यीशु हालेलुया। राजाओं का राजा यीशु हालेलुया। प्रभुओं का प्रभु यीशु हालेलुया। राजाओं का राजा यीशु हालेलुया। प्रभुओं का प्रभु यीशु हालेलुया। राजाओं का राजा यीशु हालेलुया। प्रभुओं का प्रभु यीशु हालेलुया। हालेलुया 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 तालियों की हालेलुया 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 राजाओं का राजा यीशु हालेलुया। प्रभुओं का प्रभु यीशु हालेलुया। जोर से राजाओं का राजा यीशु हालेलुया। प्रभुओं का प्रभु यीशु हालेलुया। तालियों से राजाओं का राजा यीशु हालेलुया। प्रभुओं का प्रभु यीशु हालेलुया। राजाओं का राजा यीशु हालेलुया। प्रभुओं का प्रभु 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 यीशु हालेलुया। हालेलुया 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 धन्यवाद 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 धन्यवाद। अपना चक्के से मोटा आवाज से बोलो हालेलुया हालेलुया शालोम 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 वाला 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 हालेलुया 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 धन्यवाद 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 आराधना 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 हालेलुया 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 मुंह खोलो बजाए मुंह खोलो हालेलुया 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 धन्यवाद 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 हालेलुया 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 आराधना 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 हालेलुया 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 आराधना 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 धन्यवाद 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 हालेलुया 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 धन्यवाद 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 हालेलुया 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 आराधना 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 हालेलुया 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 धन्यवाद 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 हालेलुया 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 शालोम शाला वाला 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 शालोम शाला वाला शालोम शाला वाला 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 धन्यवाद धन्यवाद हालेलुया 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 धन्यवाद 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 महिमा आराधना आराधना हालेलुया 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 धन्यवाद महिमा महिमा धन्यवाद 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 हे पावनात्मा तू आ, हे पावनात्मा तू आ, हे पावनात्मा तू आ, हे पावनात्मा तू आ। अपना બંને હાથ ખુલ્લા રાખજો સ્વર્ગની ઓર વેદી ઉપર ઉપસ્થિત ઈશ્વરની ઓર अपना બંને હાથ ખુલ્લા રાખજો हे पावनात्मा तू आ,
हे पावनात्मा तू आ। पूरे भक्ति थी। हे पावनात्मा तू आ, हे पावनात्मा तू आ। मुझे वरदान देने, जीवन देने, हे पावनात्मा तू आ। मुझे वरदान दे दे, जीवन दे दे, हे पावनात्मा तू आ। हे पावनात्मा આ સમયે તમે આવજો, આ સમયે તમે મારા ઉપર અધિકાર લેજો। હું જે છું, હું જે અવસ્થામાં છું, હું તારી પાસે આવું છું। હે પાવનાત્મા મને શક્તિ આપજો, આ સમયે હું પ્રભુ ઈસુની આરાધના કરી શકું। હે પાવનાત્મા તું આ, હે પાવનાત્મા તું આ। हे पावनात्मा तू आ, हे पावनात्मा तू आ। मुझे शक्ति से भर दो, जीवन से भर दो, हे पावनात्मा तू आ। मुझे शक्ति से भर दो, जीवन से भर दो, हे पावनात्मा तू आ। हे पावनात्मा तू आ, हे पावनात्मा तू आ। हे पावनात्मा तू आ, हे पावनात्मा तू आ। બધા સાથે ઊંચા સ્વરથી પ્રભુની આરાધના કરતા રહેજો। હાલેલુયા 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 હાલેલુયા। હે સામર્થ્યવાન ઈશ્વર તારા ઘૂંટણે પડીને અમે વંદન કરીએ છીએ। હાલેલુયા 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 હાય શો 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 હાલે 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 હાલે। આરાધના 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 આરાધના। हे पावन आत्मा तुमने अवश्य आशीर्वाद। हालेलुया धन्यवाद ईश्वर, धन्यवाद 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 धन्यवाद। हे महिमावान प्रभु, हे सामर्थ्यवान प्रभु, हे शक्तिशाली प्रभु, તમે આમાં તમાર વચ્ચે આવે છે પ્રભુ ઈસુ। તમે આરાધના કરીએ છીએ, અમે તારી આરાધના કરીએ છીએ પ્રભુ। હે સામર્થ્યવાન પ્રભુ, હે વેદીઓ પર ઉપસ્થિત હે પ્રભુ ઈસુ તારી આરાધના કરીએ છીએ। હાલેલુયા 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 હાલેલુયા। ધન્યવાદ 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 ધન્યવાદ। હાલેલુયા 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 Hallelujah, 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. તમે અમારા મધ્ય અમારા તમે અવસર સાર્થક કરી શકો। પોતાના જગ્યા પર બેસી જજો, શાંતિથી બેસી જજો। મારી પાછળ બોલો, પરમ પ્રસાદમાં ઉપસ્થિત, પરમ પ્રસાદમાં ઉપસ્થિત, હે પ્રભુ ઈસુ, હે મારા પ્રભુ ઈસુ, અમે તમને વંદન કરીએ છીએ। પરમ પ્રસાદમાં ઉપસ્થિત હે પ્રભુ ઈસુ, અમે તમારી આરાધના કરીએ છીએ।
કરીએ છીએ. પરમ પ્રસાદમાં ઉપસ્થિત પરમ પ્રસાદમાં ઉપસ્થિત હે પ્રભુ ઈસુ, હે પ્રભુ ઈસુ, અમે તમારી અમે તમારી સ્તુતિ કરીએ છીએ. સ્તુતિ કરીએ છીએ. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા. થોડા સમય મૌન રહો. પ્રભુ આપણને સ્પર્શ કરે છે, દરેક જણને પ્રભુ સ્પર્શ કરે છે. પ્રભુની ઉપસ્થિતિ આપના મધ્યે છે. દરેક જણને પ્રભુ આ સમયે સ્પર્શ કરે છે. પ્રભુનો સ્પર્શનો અનુભવ કરો, પ્રભુની શક્તિનો અનુભવ કરો, પ્રભુની મહિમાનો અનુભવ કરો. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા. પરમપિતાની સ્તુતિ હો, પરમપિતાની સ્તુતિ હો, પરમપિતાની આરાધના હો, પરમપિતાની આરાધના હો, પરમપિતાનો મહિમા હો, પરમપિતાનો મહિમા હો, પ્રભુ ઈસુની સ્તુતિ હો, પ્રભુ ઈસુની સ્તુતિ હો, પ્રભુ ઈસુની આરાધના હો, પ્રભુ ઈસુની આરાધના હો, પ્રભુ ઈસુનો મહિમા હો, પ્રભુ ઈસુનો મહિમા હો, પવિત્ર આત્માની સ્તુતિ હો, પવિત્ર આત્માની સ્તુતિ હો, પવિત્ર આત્માની આરાધના હો, પવિત્ર આત્માની આરાધના હો, પવિત્ર આત્માનો મહિમા હો, પવિત્ર આત્માનો મહિમા હો. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આ તપૃતનો 25મો દિવસ છે. 25મો દિવસ છે. હજી 15 દિવસ બાકી છે ત્યારે આપણે આ 40 કાલ આપણે પૂરા કરીએ અને આ પવિત્ર અઠવાડિયામાં આપણે પ્રવેશ કરીએ. લગભગ અડધા મહિના પૂરા થઈ ગયા છે. પ્રભુની હાજરીમાં, પ્રભુની સમક્ષ આ પવિત્ર ધામમાં, આ ભક્તિમાં આપણે આપણું આત્મનિરીક્ષણ કરીએ કે આ તપૃત શરૂ થતા પહેલા આપણે કંઈક ને કંઈક નિર્ણય કર્યો હતો, કંઈક સારું કરવા, પ્રાર્થના કરવા, પ્રાર્થનામાં વધારે સમય આપવા, બાઇબલ વાંચવા, કોઈક ને કંઈક જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા, જે બુરાઈ છે, વ્યસનો છે, છોડી દેવા, ઘણું બધું આપણે સંકલ્પ લીધો હશે. આજે અત્યારે આ સમય છે જે આપણે જે સંકલ્પ લીધો હતો એમાં આપણે મક્કમ છીએ કરો. રોમના ધર્મસંઘ પરના સંત પાઉલનો પત્ર 1 અધ્યાય 18મી કડી સંત પાઉલ કહે છે, માણસોની સગળી નાસ્તિકતા અને દુષ્ટતા ઉપર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ ઉતરે છે. માણસોની સગળી નાસ્તિકતા, આપણામાં કોઈ નાસ્તિક નથી. નાસ્તિક અહીંયા નહીં આવી શકે. આપણે પ્રભુ ઉપર વિશ્વાસ રાખનાર માણસો છીએ. આજે આપણા દેશમાં આપણે જોઈએ તે મંદિરોથી, દેવળોથી, મસ્જિદથી, અન્ય ધાર્મિક સ્થળોથી ભરાયેલું છે અને ત્યાં લાખોને લોકો હરેક મંદિરમાં, મસ્જિદમાં, દેવળમાં ત્યાં ઉમટી પડ્યા છે. આપણે જોઈએ છીએ એક બાજુ લોકો ધાર્મિક છે, ભક્તિ કરે છે, ઉપવાસ કરે છે, દાન ધર્મ કરે છે, યાત્રાએ જાય છે. આપણે પણ આ તપૃતની યાત્રામાં છીએ. બીજી બાજુ આપણે જોઈએ આપણા દેશમાં કે આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણા થાબામાં એટલું સમૃદ્ધિ વધે છે, આટલું પાપ વધી રહ્યો છે. એટલો વિકાસ થઈ રહ્યો છે, એટલો પાપ ફેલાઈ રહ્યો છે. હરેક ક્ષેત્રમાં આપણે જોઈએ કુદરતી આફતો. એક બાજુ દુકાળ, બિલકુલ પાણી નથી, બીજી બાજુ પૂર અને અનાવૃષ્ટિ, નાશ થઈ રહ્યો છે, ભૂકંપ, લોકો ભૂખ્યા રહે છે. બીજી બાજુ યુદ્ધ ચાલુ ને ચાલુ રહે છે, અશાંતિનું વાતાવરણ છે, હરેક પ્રકારનો રોગ છે, હરેક પ્રકારનો રોગ છે, નવી નવી બીમારીઓ આવે છે, લોકોની વચ્ચે ભાગલા છે, કુટુંબની અંદર જમીન, પૈસા, ધન સંપત્તિની એના દોલતમાં ભાઈઓ વચ્ચે
ભાગલા છે, ઝઘડો છે, ઈર્ષ્યા છે, અશાંતિ છે, દુઃખ છે, એનું કારણ પાપ છે. આપણે ધાર્મિક છીએ, પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ છીએ ક્યાં સુધી? દેવળમાં આપણે હાજર છીએ ત્યાં સુધી. બહાર ગયા પછી આપણું બીજી રીતે વર્તતા આપણે જોઈએ છીએ. આજના બોધમાં ફાધર કેટલા બધા દૃષ્ટાંતો દ્વારા સરસ રીતે અમને સમજાવ્યા. તે પૈસાને જોતા આપણું મન પરિવર્તન થઈ જાય છે. આપણે ઝૂકી જઈએ છીએ, આપણે નાસ્તિક બની જઈએ છીએ. આપણે જે પ્રભુ ઈસુએ જે મૂલ્યો, જે આશીર્વાદ આપણે આપ્યા છે ભૂલી જઈએ છીએ ક્ષણભરમાં. જ્યારે પૈસા અને કે નોકરી, આ દુનિયાવી મોજ મજા આપણે જોઈએ ત્યારે આપણે નાસ્તિક બની જઈએ છીએ. માટે સંત પૌલ કહે છે, માણસોની સઘળી નાસ્તિકતા અને દુષ્ટતા ઉપર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ ઉતરે છે. વધુમાં 21મી કડીમાં સંત પૌલ કહે છે, ઈશ્વરનું જ્ઞાન હોવા છતાં તેમણે ઈશ્વર તરીકે તેનું ગૌરવ કર્યું નથી, તેનો આભાર માન્યો નથી. ઈશ્વરનું જ્ઞાન હોવા છતાં તેને ઈશ્વર તરીકે એનું ગૌરવ કર્યું નથી, તેનો આભાર માન્યો નથી. આપણે બધાને ઈશ્વરનું જ્ઞાન મળ્યું છે. નાનપણથી આપણે ધર્મ શિક્ષણના ક્લાસમાં જઈએ છીએ, ધર્મબોધ સાંભળીએ છીએ, પવિત્ર વાણી આપણા ઘરે છે, ભક્તિમાં આરાધનામાં ભાગ લઈએ છીએ. ઈશ્વરનું જ્ઞાન આપણે મળ્યું છે. ઈશ્વરનું જ્ઞાન એટલે ઈશ્વર કોણ છે, ઈશ્વર કેવા છે, ને મારા જીવનમાં ઈશ્વર અને મારો શું સંબંધ છે, એ છે ઈશ્વરનું જ્ઞાન. ઈશ્વર કોણ છે? આપણે જાણીએ છીએ આકાશ અને પૃથ્વીનું સર્જનહાર ઈશ્વર છે. હરેક વ્યક્તિના જીવનદાતા, પ્રાણ પૂરનાર પ્રાણદાતા ઈશ્વર છે. એકમાત્ર ઈશ્વર છે, એના સિવાય બીજા કોઈ નથી. એક જ ઈશ્વર ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ. એ ઈશ્વરને આપણે ઓળખીએ છીએ. અને ઈશ્વર કેવા છે? મહાપ્રસ્થાનનો ગ્રંથ 34મો અધ્યાય 6ઠ્ઠી કડીમાં આપણે વાંચીએ છીએ, પ્રભુ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર. પ્રભુ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર, સહિષ્ણુ, સત્યવચની અને કરુણા સાગર. તે હજારો પેઢી સુધી કરુણા રાખે છે, અધર્મ, અપરાધ અને પાપને ક્ષમા કરે છે. પ્રભુ કેવા છે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. દયાળુ, કૃપાળુ, સહિષ્ણુ, આપના પાપોને પ્રભુ સહન કરે છે, સહન કરે છે. ઉડાવ દીકરો ગયો, પાછા આવે ત્યાં સુધી પ્રભુ રાગ જોઈ રહ્યા છે, રાગ જોઈ રહ્યા છે. સત્યવચની, સત્યવચની, પ્રભુ સત્ય છે, ખુદ સત્ય છે. કરુણા સાગર. તિમોથી પરના પહેલો પત્ર સંત પાઉલ કહે છે, 6ઠ્ઠો અધ્યાય 15મી કડી, પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે. પરમાનંદ સ્વરૂપ છે પ્રભુ પરમેશ્વર. એ આપણે આનંદ આપવા માટે દુનિયામાં આવ્યા. પ્રભુ ઈસુ દુનિયામાં આવ્યા ત્યારે સ્વર્ગના દૂતો, હું તમને બારે આનંદના સમાચાર આપવા આવ્યો છું. પ્રભુ ઈસુનું જન્મ આ દુનિયામાં આનંદ લાવ્યો. આપણે પ્રભુના અનુયાયીઓ છીએ. અને પરમાનંદ સ્વરૂપ ઈશ્વર પ્રભુ ઈસુને મોકલ્યા આપણે આનંદથી જીવન જીવીએ. હું જીવન આપવા આવ્યો છું અને ભરપટે આપવા આવ્યો છું. આપણે વાંચીએ છીએ યોહાનનો ગ્રંથ 10મો અધ્યાય 10મી કડી. એટલે પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે, રાજેશ્વરનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે, અમરત્વનો એકમાત્ર સ્વામી છે. અમરત્વનો એકમાત્ર સ્વામી છે. આપણે અમર જીવન આપવા માટે પ્રભુ આ દુનિયામાં આવ્યા છે. પ્રભુ ઈસુ આપણી મધ્યે પરમ પ્રસાદના રૂપમાં હાજર છે. પ્રભુ ઈસુનું વચન છે, જે કોઈ આ રોટી ખાશે, આ પ્યાલામાંથી પીશે, એ અનંતકાળ જીવશે, અનંતકાળ જીવશે. મૃત્યુ પામે તો એ જીવશે. અમરત્વનો એકમાત્ર સ્વામી છે. એ અમરત્વનો પરમેશ્વર આપણે અમર બનાવવા પ્રભુ ઈસુને આ દુનિયામાં મોકલી આપ્યા. આગળ કહે છે, અને અગમ્ય જ્યોતિમાં વસે છે. પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે, રાજેશ્વરનો રાજા રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે. તે અમરત્વનો એકમાત્ર અધિકારી છે અને અગમ્ય જ્યોતિમાં એ વસે છે. એમાં લેશ પણ અંધકાર નથી,
એ પરમ પ્રકાશ છે. આપણે એ પ્રકાશના સંતાનો બનીએ, પ્રકાશમાં આપણે જીવન જીવીએ. આપણા મનમાં જે નકારાત્મક વિચારો છે, જે વાસના છે, જે પાપ છે, જે વેર છે, એ ગુસ્સો છે, ક્રોધ છે, એ લાલસા છે, એ લોભ છે, એ દૂર કરવા માટે એ પરમ પ્રકાશ આપણી મધ્યે આવ્યો છે. આ પરમ પ્રકાશથી આપણે જીવીએ, રોજ રોજ એ પ્રકાશમાં આપણે ચાલીએ, એ જ આ ઈશ્વરની ઈચ્છા છે. ઈસુ પરમેશ્વર કોણ છે આપણે જાણીએ છીએ, કેવા છે આપણે જાણીએ છીએ. અને એ પરમેશ્વર અને માનવ, હું, આપણી વચ્ચે જે સંબંધ છે એ પણ આપણે વાંચીએ છીએ. હું તમારી પ્રજા, તમે મારા સંતાનો. પ્રભુ ઈસુએ આપણે હે અમારા બાપ કરીને પોકારવા આપણે શીખવ્યું છે. આપણે હે મારા પ્રાર્થનામાં હે અમારા બાપ, આપણા બધાને એક જ સ્વર્ગીય પિતા છે, એ આપણા બાપ છે, આપણે બધા સંતાનો છીએ. એટલે બાપ અને બેટા વચ્ચે એટલો નજીકનો સંબંધ છે, રક્ત સંબંધ છે. આપણે પણ એક પ્યાલામાંથી પીએ છીએ, પ્રભુના રક્તમાં આપણે બધા એક બની ગયા છીએ. એ કુટુંબના અન્યાય તરીકે આપણે જીવવાની ફરજ છે. યશાયાનો ગ્રંથ 49મો અધ્યાય 15મી કડીમાં આપણે વાંચીએ છીએ, કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી શકે ખરું? પોતાના પેટના સંતાનને હેત કરવાનું ભૂલી શકે ખરું? કદાચ માતા ભૂલી જાય, પણ હું તને નહીં ભૂલું. બોલીએ હાલેલુયા, 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 હાલેલુયા. કોઈ માં પોતાના દીકરા દીકરીને, પોતાના બાળકને ભૂલી જતી નથી. માં કદાચ ભૂલી જાય, હે પણ કદાચ શક્ય બને, પણ હું તને નહીં ભૂલું. ઈશ્વર અને આપણી વચ્ચેને આ સંબંધ છે. એટલે ઈશ્વરનું જ્ઞાન હોવા છતાં આપણે ઈશ્વરનું જ્ઞાન છે. ઈશ્વર કોણ છે જાણીએ છીએ, ઈશ્વર કેવા છે આપણે જાણીએ છીએ, અને ઈશ્વર અને મારો જે સંબંધ છે એ પણ આપણે જાણીએ છીએ. છતાંય તેનું ગૌરવ કર્યું નથી. સંત પાઉલ કહે છે તેનો આભાર માન્યો નથી, તેનો આભાર માન્યો નથી. ઈશ્વરનો મહિમા કરવાનો, આભાર માનવાનો એટલું અગત્યનું છે. મારા બાપામાં એ પ્રાર્થનામાં પ્રથમ વિભાગ ઈશ્વરની સ્તુતિ છે. ઈશ્વરની સ્તુતિ છે. તમારું રાજ્ય આવો, ઈશ્વરના રાજ્ય મારી મધ્ય, મારા કુટુંબમાં, પરિવારમાં, મારા મનમાં, હું જ્યાં હોઉં ત્યાં આવે. એટલે પણ આપણે પ્રાર્થના કરવાની પ્રભુએ શીખવી છે. લુક શુભ સંદેશ 1લો અધ્યાય 46મી કડીમાં માં મરિયમ કહે છે, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે, અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેને પોતાની આ દીન દાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે. ઈશ્વરે મા મરિયમને પસંદ કર્યા. મા મરિયમ એ સદભાગ્ય, એ ધન્ય બન્યા પછી ઈશ્વરનો આભાર માને છે, પ્રભુનો મહિમા ગાય છે. આખા જીવનકાળ દરમિયાન એ પ્રભુ ઈસુના પ્રથમ શિષ્ય, સર્વોત્તમ શિષ્ય બને છે, પ્રથમ વિશ્વાસી બને છે. રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર 11મો અધ્યાય 36મી કડીમાં આપણે વાંચીએ છીએ, તેનામાંથી જ સૌની ઉત્પત્તિ, તેને લીધે જ સૌની સ્તુતિ, અને તેના પ્રતાપ, તેના પ્રત્યે જ સૌની ગતિ છે. મારી પાછળ બોલો, તેનામાંથી જ, તેના માર્થે સૌની ઉત્પત્તિ, સૌની ઉત્પત્તિ, તેને લીધે જ, તેને લીધે જ સૌની સ્તુતિ, સૌની સ્તુતિ, અને તેના પ્રત્યે જ, અને તેના પ્રત્યે જ સૌની ગતિ. સૌની ગતિ. આપણે ઈશ્વર પાસેથી આપણે આવ્યા છીએ, ઈશ્વરના આધારે આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ, અને ઈશ્વર તરફ જ આપણું પ્રયાણ. આપણે બધા પ્રવાસીઓ છીએ. સ્વર્ગમાં આપણે પ્રભુ ઈસુને રૂબરૂ આપણે મળીએ ત્યાં સુધી આપણી યાત્રા આપણે જારી રાખવાની જરૂર છે. આપણે જારી રાખવાની જરૂર છે. એટલે ઈશ્વર આપણા જીવનનો આધાર છે. હું ફરી દર વખતે કહું છું, આ ઢાળીઓ, આ ઝાડો, વેલો, વૃક્ષો આપણે જોઈએ છીએ, જ્યાં સુધી આ ઢાળીઓ એ ઝાડ સાથે જોડાયેલું છે એટલું સુંદર લાગે છે, એટલું અદ્ભુત લાગે છે, એટલી લીલાછમ રહે છે. એમાંથી કેટલું ફળ આવે છે, એટલું આપણે આનંદ થાય છે. જે ક્ષણે એક ડાળીને કાપીને મૂકવામાં આવે છે, એ તે ઘડીથી એ સુકાવા માંડે છે. એમાંથી કઈ આપણે આશા ના રાખી શકાય. આપણું જીવન પ્રભુ કહે છે, હું દ્રાક્ષનો વેલો છું, તમે ડાળીઓ છો, મારા વગર તમે કશું જ નહીં કરી શકો. પણ આપણે પ્રભુથી આપણે દૂર જઈ રહ્યા છીએ. એટલું આ દુનિયામાં દુઃખ છે, અશાંતિ છે,
ક્રોધ છે, ઈર્ષ્યા છે, ભાગલા છે, અનેક પ્રકારના ભ્રષ્ટાચાર છે, વાસના છે, વ્યભિચાર છે. કારણ પાપ છે. આપણે ધાર્મિક હોવા છતાં આપણે નાસ્તિક બની ગયા છીએ. દેવળમાં આપણે ધાર્મિક પ્રભુની વાણી સાંભળીએ છીએ, સારું લાગે છે, મનન ચિંતન કરીએ છીએ, પણ બહાર ગયા પછી આપણું અસલ સ્વરૂપ બહાર આવે છે. આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ, દગો દઈએ છીએ, ઇનકાર કરીએ છીએ, અને આપણા પાપો લીધે પ્રભુ ફરી પડી રહ્યા છે. પ્રભુને પઢાવનાર આપણા પાપો છે. દર વખતે આપણે પાપ કરીએ, જે પાપના આદતમાં આપણે પડેલા છીએ, એ પાપ છે, ભૂલ છે, ખરાબ છે, એ અન્યાય છે, અધર્મ છે. જાણતા હોવા છતાં આપણે અને અન્ય ધર્મના લોકોને કઈ ફરક નથી પડતી. પ્રભુએ કહ્યું છે, એક નવી આજ્ઞા હું તમને આપું, પ્રેમની આજ્ઞા, પરસ્પર પ્રેમ રાખો. પણ આપણા કુટુંબમાં જ ભાગલા પડી રહ્યા છે. ખાલી પૈસાને લીધે, ધન સંપત્તિના લીધે, ભાઈ વચ્ચે, બહેન વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ તપૃતની દરમિયાન પ્રભુની આગળ આપણે નમ્ર બનીએ, પ્રભુની કૃપા યાચીએ. આ તપૃતુ આપણા માટે યોગ્ય સમય છે પ્રભુ તરફ પાછા વળવા, પ્રભુ ઉપર આધાર રાખવા, પ્રભુનું કહ્યું કરવા, પ્રભુના માર્ગે ચાલવા. અને પ્રભુ યેસુ પાપીઓને બોલાવવા માટે આ દુનિયામાં આવ્યા. ખ્રિસ્ત યેસુ પાપીઓને ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા. આપણે વાંચીએ છીએ સંત પાઉલનો પત્ર તિમોથી પર પહેલો અધ્યાય 15મી કડી કહે છે, ઈસુ ખ્રિસ્ત પાપીઓને ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા. અને પાપીઓની શોધમાં પ્રભુ નીકળી પડ્યા. આપણે જકેયુસની વાત આપણે જાણીએ છીએ, સમરોની સ્ત્રીને આપણે જાણીએ છીએ, વિચારથી પકડાયેલી સ્ત્રીને આપણે જાણીએ છીએ, એ જગતના માતીને આપણે જાણીએ છીએ. એક પાપી વ્યક્તિ એ દુનિયામાં પાપી ગણે છે, એમની શોધમાં પ્રભુ નીકળી પડ્યા. આજે પણ પ્રભુ નીકળી પડ્યા છે તમારા અને મારી શોધમાં. પાછા વળો, પ્રભુની પાસે પાછા આવો, પસ્તાવો કરો, પૂરા દિલથી માફી માંગો, જેથી કરીને પ્રભુની કૃપા, પ્રભુનો આશીષ પામવા તમે લાયક બની શકો. આ તપૃતમાં આપણે કૃષ્ણ માર્ગની ભક્તિ કરીએ છીએ, પ્રભુની પીડા ઉપર મનન ચિંતન કરીએ છીએ. ક્રૂસ આપણે હાથમાં લઈએ છીએ ત્યારે આપણા આંખોમાં આંસુ આવવું જોઈએ, કારણ પ્રભુએ આપણા માટે પાપની માફી આપી છે. સહેલી વાત નથી. એમના ચહેરા પર તૂંક્યા, એમને થપ્પડ માર્યા, એને મશ્કરી કરી, એમના આંખો બાંધીને એમને સોટી વડે માર્યા અને મશ્કરી કરી રહ્યા. તને કોને માર્યું? તું તો પૈગંબર છે ને, કહો ને. મશ્કરી પ્રભુએ સહન કર્યું છે, પીડા અપમાન સહન કર્યું છે, કાંટાનો મુગટ પ્રભુએ આપણા માટે સહન કર્યું છે, 39 વખત ચાબકાનો માર એમને સહન કર્યું છે. છેલ્લે ક્રૂસ ઉપર નિંદા, અપમાન, તિરસ્કાર પાત્ર મૃત્યુ પ્રભુએ મારા માટે, તમારા માટે સહન કર્યું છે. યશાયાનો ધર્મગ્રંથ 53નો અધ્યાય 4મી કડીમાં આપણે વાંચીએ છીએ, તેણે આપણા બીતકો પોતાના ઉપર લઈ લીધા, આપણા દુઃખો પોતે વહોરી લીધા. આપણા પાપો માટે આપણે જે દંડ ભોગવવાના છીએ એ પ્રભુ ઈસુ પોતાના ઉપર લઈ લે છે. એ નિર્દોષ, એ પરમ પવિત્ર, એ સર્વશક્તિમાન ઈશ્વર પાપી તરીકે ત્યાં મૃત્યુદંડ સ્વીકાર છે પોન્તિયસ પિલાતુસ પાસેથી. એ એમના પાપ નથી, આપણા પાપો છે. આપણા પાપો માટે પ્રભુ યેસુ આજે પણ દુઃખ વેઠી રહ્યા છે. એમને દુઃખમાં, ભીડમાં એમને મશ્કરી કરવા, થપ્પડ મારવા, આપણે ફરી એકવાર એમના અપમાન સહન કરવા એમને મોકલી આપનાર આપણા પાપો છે. 5મી કડીમાં આપણે વાંચીએ છીએ, તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો. યશાયાનો ગ્રંથ 53નો અધ્યાય 5મી કડી, તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણા દોષો માટે રીબાયો હતો. આપણા દોષો માટે પ્રભુને રીબાવવામાં આવ્યા. એને ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છીએ. પ્રભુ ઈસુએ ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છીએ. આપણે બધા ઘેટાની પેટે રસ્તો ભૂલીને જેમ જેમ ફાવ્યું તેમ જતા હતા,
પણ પ્રભુએ આપણા બધાની દોષ તેને માથે નાખ્યો, તેને માથે નાખ્યો. તેને પોતાના પ્રાયશ્ચિત તરીકે પોતાનું બલિદાન આપ્યું છે. અને આ પૃથ્વી પરમાં ઈસુ નામ સિવાય બીજા કોઈ નામ નથી જેના દ્વારા માણસ મુક્તિ મેળવી શકે. બોલીએ હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા. રોમના ધર્મગ્રંથ સંત પાઉલનો પત્ર રોમના ધર્મ પ્રત્યે 3 અધ્યાય 25મી કડીમાં સંત પાઉલ કહે છે, ઈસુને જ ઈશ્વરે પાપની પોતાની જાતના બલિદાન મારફતે માણસના પાપોનું પ્રાયશ્ચિત કરવા આગળ કર્યા ને માણસને શ્રદ્ધા દ્વારા જ એ પાપ મુક્તિ મળે છે. ઈસુને જ ઈશ્વરે પોતાની જાતના બલિદાન મારફતે માણસના પાપોનું પ્રાયશ્ચિત કરવા આગળ કર્યા ને માણસને શ્રદ્ધાને દ્વારા એ પાપ મુક્તિ મળે છે. આપણી શ્રદ્ધા દ્વારા ઈસુ પ્રભુ છે, એ મુક્તિદાતા છે. મારા પાપો માટે, મારા અધમ પાપો માટે પ્રભુ ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. એ સત્ય આપણે ગ્રહણ કરીએ, સ્વીકારીએ અને પાપનો ત્યાગ કરીએ, એક પવિત્ર વ્યક્તિ બનીએ, આપણી વાણી વર્તનમાં મર્યાદા જાળવીએ. પ્રભુ ઈસુના એ પવિત્ર આત્માના વરદાનોથી આપણે ભરપૂર બનીએ, પ્રેમાળ વ્યક્તિ બનીએ, દયાળુ બનીએ, નમ્ર બનીએ, ન્યાયથી વર્તીએ, ધર્મ આચરીએ, ત્યારે આપણે પ્રભુની મુક્તિનો આપણે અનુભવ કરી શકીએ, પ્રભુના વાલા સંતાનો આપણે નીવડી શકીએ. પ્રભુનો આભાર માનીએ. હા, એક પવિત્ર દિવસ છે. પ્રભુને અહીંયા ઉપસ્થિત આપણે બધાને આ ક્ષણે પાછા વળો. જે મુડાવ દીકરો પાછો આવ્યો, એમની આંખ ઉગડી, હું મારા બાપને ઘરે ત્યાં જઈશ અને મારા બાપને હું કહીશ, હે પિતા પરમેશ્વર, અને તમારી વિરુદ્ધ મેં પાપ કર્યો, હું તમારો દીકરો કેવડાવવા લાયક નથી, મારા પાપ ક્ષમા કરો. એ ઉઠ્યો, પ્રભુ પરમેશ્વર પ્રભુ પિતા પાસે ગયો, એની પ્રાયશ્ચિતની પ્રાર્થના કરી અને કબૂલાત કરી. ત્યાં આપણા પરમપિતા એટલા પ્રેમાળ છે, એટલા પ્રેમાળ છે, એ કંઈ સાંભળ્યું નહીં. પોતાના નોકરોને બોલાવે છે, લાવો જબ્બો લઈ આવો એને પહેરાવો, વીંટી લઈ આવો એને પહેરાવો, ચંપલ લઈ આવો એને પહેરાવો. મારો દીકરો એ મરી ગયો હતો, ખોવાઈ ગયો હતો, પાછો મળ્યો છે, એને નવું જીવન મળ્યું છે. ત્યાં ઉજવણી ચાલી રહ્યું છે. એ ગુલામ હતો, એ પાપી હતો, પણ એ ફરી એકવાર પુત્ર પદ ત્યાં આપવામાં આવશે. માત્ર ને માત્ર એ પ્રાયશ્ચિત કર્યો, પૂરા દિલથી એને પસ્તાવ કર્યો, પ્રભુ તરફ પાછા વળ્યો. આપણે પણ ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, આ જે સમય છે, આ જ મુક્તિની ઘડી છે. આપણો પાપી સ્વભાવ આપણે છોડીએ, હરેક પ્રકારનો અધર્મ અન્યાય કરવાનું છોડીએ, ભ્રષ્ટાચાર છોડીએ, વ્યસન હરેક પ્રકારનું બુરાઈઓ આપણે છોડીએ, પ્રભુ તરફ પાછા વળીએ. વંદન કરીએ સર્જનહાર, વંદન કરીએ સર્જનહાર, વંદન કરીએ સર્જનહાર, વંદન કરીએ સર્જનહાર. વારંવાર વારંવાર વંદન કરીએ સર્જનહાર, વારંવાર વારંવાર વંદન કરીએ સર્જનહાર. પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર.
કરીએ ઈસુ ભગવાન, વંદન કરીએ ઈસુ ભગવાન. પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર. વારંવાર વારંવાર, પ્રણામ તમને વારંવાર, 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 પ્રણામ તમને વારંવાર. વંદન કરીએ આત્મા ભગવાન, વંદન કરીએ આત્મા ભગવાન, વંદન કરીએ આત્મા ભગવાન, વંદન કરીએ આત્મા ભગવાન. વારંવાર વારંવાર, વંદન કરીએ આત્મા ભગવાન, વારંવાર, વારંવાર, વંદન કરીએ આત્મા ભગવાન. પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર. વારંવાર વારંવાર, પ્રણામ તમને વારંવાર, 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 પ્રણામ તમને વારંવાર. પ્રણામ તમને વારંવાર, પ્રણામ તમને વારંવાર. અત્યારે આપણે આ પવિત્ર તેલથી આપણે અભિષેક કરવામાં આવે છે. બધા પુરોહિતોને આમંત્રણ આપું છું, આગળ આવે. મન કરતા યેસુ યેસુ ગાતા રહો. આપણે બધા ઊભા થઈશું. आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति, जोर से. आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति. हालेलुया 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 हालेलुया, 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 हालेलुया. हालेलुया 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 हालेलुया, 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 हालेलुया 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 हालेलुया
प्रभु तेरी आराधना महिमा स्तुति आराधना महिमा स्तुति हो प्रभु तेरी आराधना महिमा स्तुति क्षमा करने वाले यीशु हालेलुया चंगा करने वाले यीशु हालेलुया क्षमा करने वाले यीशु हालेलुया चंगा करने वाले यीशु हालेलुया आराधना 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 हो स्तुति महिमा आराधना हो स्तुति महिमा आराधना महिमा स्तुति हो प्रभु तेरी आराधना महिमा स्तुति आराधना महिमा स्तुति हो प्रभु तेरी आराधना महिमा स्तुति आराधना महिमा स्तुति हो प्रभु तेरी आराधना महिमा स्तुति आराधना महिमा स्तुति हो प्रभु तेरी आराधना महिमा स्तुति हालेलुया 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 आराधना 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 शलम शलबला 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 शलम हालेलुया દસમા અને 12મા ધોરણના હરેક વિદ્યાર્થીઓને પ્રભુની શરણે લાવીએ. 10મા અને 12મા ધોરણના હરેક વિદ્યાર્થીઓને આ ક્ષણે આપણે આ વેદી ઉપર આપણે લઈ આવીએ. જે બોર્ડની પરીક્ષા લખવા માટે તૈયાર કરી રહ્યા છે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા એમને સ્પર્શ કરે, એમને શક્તિ આપે, નિડર બનાવે, એમને યાદ શક્તિ આપે. આખા વર્ષ દરમિયાન એ જે તૈયારી કરી છે એ સરસ રીતે આ પરીક્ષામાં એ બધું રજૂ કરીને સારો માર્ક મેળવીને એ પોતાના જીવનમાં આગળ વધવા પ્રભુ આ ક્ષણે એમને બધાને સ્પર્શ કરે છે. બધા બાળકો માટે આપણે પ્રભુને અરજ કરીએ, ખાસ કરીને જે પ્રાર્થનાની માંગણી કરી છે કુટુંબમાં, આપણા સમાજમાં, આપણા તાબામાં બોર્ડની પરીક્ષા લખનાર એક વિદ્યાર્થીઓને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. એમનું નામ લઈને પ્રભુને પ્રભુ શક્તિ આપે, પ્રભુ એમને સ્પર્શ કરે, આ ક્ષણે સ્પર્શ કરે, આ ક્ષણે એમને સ્પર્શ કરે. પ્રભુની સ્તુતિ આરાધના કરીએ. હાલેલુયા 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 દંપતીઓને પ્રભુની શરણે લાવીએ. આ ધામ બની કેટલા સંતાન દંપતીઓ આવે છે, તે લગ્ન થયા કેટલા વર્ષો થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, એ સંતાન માટે તરસી રહ્યા છે. એક સંતાન માટે તરસી રહ્યા છે. એમનો આંસુ આનંદમાં પલટાઈ જાઓ. પ્રભુની કૃપા, પ્રભુની કૃપા, પ્રભુની પવિત્ર આત્માની શક્તિ આ ક્ષણે દંપતીઓને સ્પર્શ કરે. એ જ્યાં હોય ત્યાં પ્રભુ આ ક્ષણે એમને સ્પર્શ કરે. એક સંતાન પ્રાપ્ત કરવા પ્રભુ કૃપા કરે. હરેક સંતાન ઈશ્વરની જ ભેટ છે, ઈશ્વરની કૃપા છે. આ ક્ષણે એવા એક દંપતીઓને જે આપણે જાણીએ છીએ નામથી પ્રભુની શરણે આપણે સમર્પણ કરીએ, સ્તુતિ આરાધના કરીએ. આ ક્ષણે પ્રભુનો મહિમા કરીને જીવન પર હાલેલુયા 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 કેટલા કુટુંબમાં અશાંતિ છે, અશાંતિ છે, ઈર્ષ્યા છે, વેર છે, ઝઘડો છે, પતિ પત્ની સાથે મળીને જીવી નહીં શકતા, અલગ રહે છે, છૂટાછેડા થઈ ગયા છે, કેટલાય દૂર અલગ થઈ રહ્યા છે, દૂર રહે છે, એમને વચ્ચે પ્રેમ નથી, શાંતિ નથી, એકતા નથી. એવા એક પરિવારને ભાંગી પડેલા એક પરિવારને અક્ષને પ્રભુની શરણે લાવીએ.
આપણા તાબામાં આપણે ઓળખીએ છીએ એવા કેટલા નવા દંપતીઓ એ સાથે મળીને એકબીજાને સ્વીકારી શકતા નથી, એકબીજાને માફ આપી શકતા નથી, માફ કરી શકતા નથી. એવા એક પરિવારને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. એમના કુટુંબમાં દુઃખ છે, દુઃખ છે, ભાંગી પડેલા એક પરિવારને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. પ્રભુની શાંતિ, પ્રભુની ક્ષમા આ ક્ષણે આ પવિત્ર આરાધના દરમિયાન મને બધાને સ્પર્શ કરે છે. પ્રભુની સ્તુતિ આરાધના કરીએ, પ્રભુની મહિમા કરીએ. એવા એક દંપતીને પ્રભુની શરણે સમર્પણ કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. બધા યુવા યુવતીઓ માટે પ્રાર્થના કરીએ. જેટલા યુવા યુવતીઓ દ્વારા ધર્મસભાનો પ્રભુ ઈસુનો ખૂબ મહિમા થઈ રહ્યો છે, સાથોસાથ કેટલા યુવા યુવતીઓ એ આડે માર્ગે પહોંચી ગયા છે. વ્યસનમાં, હરેક પ્રકારના બુરાઈમાં, હરેક પ્રકારના ગંદકીમાં, હરેક પ્રકારના પાપમાં, વાસનામાં, વ્યભિચારમાં ડૂબી ગયા છે. એવા એક યુવા યુવતીઓને સ્પર્શ કરે, પ્રભુ આ ક્ષણે સ્પર્શ કરે છે. એમને જીવન સુધારવા, ઉડાવા દીકરોની જેમ પ્રભુ પાસે પાછા વળવા પ્રભુ આ ક્ષણે એમને સ્પર્શ કરી રહ્યા છે. આપણે જેટલા આપણા મિત્રો હોય, આપણા કુટુંબના હોય, આપણા સમાજના હોય, એક યુવા યુવતીઓને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. પ્રભુ એમને સ્પર્શ કરે છે, પ્રભુ એમને સ્પર્શ કરે છે. પોતાના પાપો માટે માફી મેળવવા અને એક નવી વ્યક્તિ બનવા, એક નવા જીવનની શરૂઆત કરવા આ ક્ષણે પ્રભુ એમને સ્પર્શ કરે. સાથોસાથ કેટલા યુવા યુવતીઓ લગ્ન જીવન માટે રાહ જોઈ રહ્યા છે, યોગ્ય જીવન સાથી માટે એ રાહ જોઈ રહ્યા છે. એવા સર્વને એક સારા સંબંધ મળે, એ પ્રભુ એક જીવન સાથી આપે. આ ક્ષણે એ સર્વને પ્રભુની શરણે સમર્પણ કરી પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. સર્વ બીમારીઓને માટે પ્રાર્થના કરીએ. કેન્સરની બીમારી, કિડનીની બીમારી, હાર્ટની બીમારી, ફેફસાની બીમારી અને ચામડીનો રોગ, અન્ય પ્રકારના માનસિક રોગ, હરેક પ્રકારના ગુપ્ત રોગને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. પ્રભુ આપણે જીવન આપવા, ભરપટે આપવા દુનિયામાં આવ્યા. હરેક પ્રકારના લોકો પ્રભુની પાસે ગયા. લૂલા, લંગડા, જન્મથી આંધળા, હરેક દુષ્ટ રોગીઓ, હરેક પાપીઓ પ્રભુની પાસે ગયા. પ્રભુની પાસે જતા એક વ્યક્તિને સાજાપણું મળ્યું, શાંતિ મળ્યું, નવું જીવન મળ્યું. આ ક્ષણે અહીંયા ઉપસ્થિત જે દર્દીઓ છે, એ દુઃખ વેઠી રહ્યા છે, ઘૂંટણમાં દુઃખ છે, પગમાં દુઃખ છે, આ ક્ષણે પ્રભુ યેસુ તમને સ્પર્શ કરી રહ્યા છે. પવિત્ર આત્મા તમને સ્પર્શ કરી રહ્યા છે. સ્વીકારો, પ્રભુ તમને સ્પર્શ કરી રહ્યા છે. ટચ જીસસ, ટચ. પ્રભુ તમને સ્પર્શ કરી રહ્યા છે, તમને સજા પણ આપી રહ્યા છે. સ્વીકારો પ્રભુના ભારમાં. Shalom, 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 धन्यवाद. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah, Hallelujah. hallelujah, hallelujah, Hallelujah. Hallelujah. શાંતિ માટે પ્રાર્થના કરીએ. વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીએ. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કેટલા બધા સંતાન વિહોણો થયા, કેટલા બાળકો અનાથ થઈ ગયા છે, કેટલા ઘર વગરના થઈ ગયા છે, કેટલા હજારો લોકો મરી ગયા છે. અશાંતિ છે, અશાંતિ છે અને હરેક પ્રકારના દુઃખમાં, મુસીબતમાં, ભીડમાં લોકો આવી ગયા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. જે યુદ્ધ આપણા કુટુંબમાં થઈ રહ્યું છે, વેર અને ગુસ્સો, ઈર્ષ્યા, હરેક પ્રકારના પાપના લીધે આ ક્ષણે પ્રભુની શાંતિ એમને બધાને સ્પર્શ કરે. એક વ્યક્તિના જીવનમાં, અંતરમાં શાંતિ, એક પરિવારમાં શાંતિ. પ્રભુ શાંતિનો રાજા આપણે બધાને સ્પર્શ કરી રહ્યા છે. એમનું વરદાન છે શાંતિ. તમને શાંતિ હો, તમને શાંતિ હો. આ ક્ષણે પ્રભુ યેસુ અહીંયા ઉપસ્થિત આપણા સર્વને સ્પર્શ કરી રહ્યા છે, કહી રહ્યા છે તમને શાંતિ હો. પ્રભુની શાંતિનો અનુભવ કરીએ. પ્રભુના બહાર માણીએ, પ્રભુ સ્તુતિ કરીએ. હાલેલુયા, ધન્યવાદ, 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 ધન્યવાદ. Hallelujah, hallelujah, hallelujah. Shalom, કુટુંબમાં એકતા માટે પ્રાર્થના કરીએ. આપણા પરિવારમાં એક પરિવાર એક બની રહે. જે પરિવાર સાથે મળીને પ્રાર્થના કરે છે, એ સાથે મળીને જીવી શકે છે. એટલે આપણા કુટુંબમાં, પરિવારમાં રોજ ગુલાબ માળાની ભક્તિ થાય.
બાઇબલનું વાંચન થાય, એક એક પરિવાર એક નાનકડું દેવળ બને, ત્યાં પ્રભુની હાજરી હંમેશા રહે. ત્યાં 2 કે 3 જણ મારા નામે તમે બેહતા હો ત્યાં હું ખુદ હાજર છું. સાથે મળીને જે પરિવાર પ્રાર્થના કરે છે એ હંમેશા સાથે રહે છે. હરેક પરિસ્થિતિમાં, દુઃખમાં અને આશામાં, નિરાશામાં, સફળતામાં, માંદગીમાં, હરેક પરિસ્થિતિમાં આપણે આપણી જીવનમાં આગળ જવા પ્રભુએ આપણી શક્તિ આપી છે. પ્રાર્થના દ્વારા, ભક્તિ દ્વારા, પ્રભુની હાજરી દ્વારા હરેક શૈતાનના બંધનોને આપણે દૂર કરી શકીએ છીએ. પ્રભુની કૃપા છે આપણા કુટુંબમાં, આપણું કુટુંબ એક બને, ભાંગી પડેલો એક પરિવાર એક બને, આપણા કુટુંબમાં સાચા પ્રેમનો અનુભવ થાય. સ્વાર્થી પ્રેમ નથી, પ્રભુ આપણે સાચા પ્રેમનો અનુભવ કરવા આ દુનિયામાં આવ્યા. પ્રભુનો સાચો પ્રેમ આપણા માટે જીવન આપ્યો. એ બલિદાન આપણે નિહાળીએ, આપણે પણ એકબીજાને પ્રેમ કરીએ, માફી આપીએ, દયા ભાવ રાખીએ, વડીલોને માફ આપીએ, હરેક પ્રકારના બુરાઈમાંથી દૂર રહીએ. આપણે બધા બંને હાથ ઊંચા કરી સ્વર્ગ તરફ આપણી બધી વિનંતીઓ, આપણી બધી આપણે બધા વિનંતીઓ, આપણી બધી આરજો પ્રભુની શરણે આપણે સ્વર્ગ તરફ આપણે દાવીએ. પૂરા દિલથી, પૂરા ઉત્સાહથી આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ. હાલેલુયા 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 પૂરા વિશ્વાસથી આપણે આરાધનામાં આપણે ભાગ લઈએ, આરાધનાનું સ્તુતિનું ગીત ગાઈએ અને છેલ્લો આશીર્વાદ મેળવવા આપણે તૈયાર કરીએ. आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति. आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति. प्रेम करने वाले यीशु आराधना, क्षमा करने वाले यीशु आराधना. प्रेम करने वाले यीशु आराधना, क्षमा करने वाले यीशु आराधना. आराधना 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 हो स्तुति महिमा. आराधना हो स्तुति महिमा. गाए आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति. आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति. आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति. आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति. आराधना महिमा स्तुति ओ प्रभु तेरी आराधना महिमा स्तुति. દિવ્ય ગુણથી ભરપૂર અમૃતનો પાન કરાવ્યું. પ્રાર્થના કરીએ. હે પ્રભુ યેસુ, તમારા અમર બલિદાનના આ સનાતન સ્મારકને અમારા ભૂતિ પ્રણામ હો. તેમાં અમારે ખાતર તમે જાતે તણાયા છો. તેમાંથી તમારો અટલક પ્રેમ હરકડી અમારા ઉપર ઉભરાયા કરે છે. અમારી અરજ સ્વીકારો. તમારા
પરમેશ્વરને ધન્ય હો, પરમેશ્વરને ધન્ય હો, તેમના પવિત્ર નામને ધન્ય હો, તેમના પવિત્ર નામને ધન્ય હો, કરા પરમેશ્વરને કરા મનુષ્ય ઈસુ ખ્રિસ્તને ધન્ય હો, ખરા પરમેશ્વરને ખરા મનુષ્ય ઈસુ ખ્રિસ્તને ધન્ય હો, ઈસુના નામને ધન્ય હો, ઈસુના નામને ધન્ય હો, તેમના અતિ પૂજ્ય હૃદયને ધન્ય હો, એમના અતિ પૂજ્ય હૃદયને ધન્ય હો, તેમના અમૂલ્ય રુધિરને ધન્ય હો, તેમના અમૂલ્ય રુધિરને ધન્ય હો, વેદીના અતિ પવિત્ર સંસ્કારમાં ઈસુને ધન્ય હો, વેદીના અતિ પવિત્ર સંસ્કારમાં ઈસુને ધન્ય હો, આપના સહાયક પવિત્ર આત્માને ધન્ય હો, આપના સહાયક પવિત્ર આત્માને ધન્ય હો, પરમેશ્વરના માં અતિ પવિત્ર મરિયાને ધન્ય હો, પરમેશ્વરના માં અતિ પવિત્ર મારિયાને ધન્ય હો, તેમના પવિત્ર અને નિષ્કળંક જીવાધારને ધન્ય હો, તેમના પવિત્ર અને નિષ્કલંક જીવધારણને ધન્ય હો, તેમના પ્રતાપી ઉત્ગ્રહણ ધન્ય હો, તેમના પ્રતાપી ઉદ્ગ્રહણને ધન્ય હો, કુમારી માં મરિયાના નામને ધન્ય હો, કુમારી માં મારિયાના નામને ધન્ય હો, તેમના અધિશુદ્ધ વર પવિત્ર યોસેફને ધન્ય હો, તેમના અતિ શુદ્ધ વર પવિત્ર યોસેફને ધન્ય હો, પરમેશ્વરને તેમના દૂતો અને સંતોમાં ધન્ય હો. પરમેશ્વરને તેના દૂતો અને સંતોમાં ધન્ય હો.